અત્યારે તો મસ્ત હાલતું હતું અને અત્યારે આમ પુલ ઉપર હાલવું પડે. પછી મોર્નિંગ થઈ ગઈ છે, દિવસ ઉગી ગયો હોય. એમાં એવું હોય પરપોટો પડ્યો હોય ને પગમાં. ફાઇનલી માળી હાઈવે ચડી ગઈ. અર્જુન કાકા પાછળ બી ગયા થોડીક વાર. સવારમાં ગાંઠિયા ડુંગળી. નીકળી ગયા પાછા મહેફિલમાં. એક નવા શખ્સ આવ્યા દશરથભાઈ. ફાઇનલી શક્તિભાઈ પહોંચી ગયો ભાઈ. થોડીક સ્પીડ રહી ગઈ એટલે પહોંચી ગયો. પાછો તડકો એવો પોરો ખાવા બેઠા હે. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો ડે 3 ચાલુ થઈ ગયું છે આપણો. વાગ્યા હે કંઈક 4:45 4:30 જેવું થયું, 4:30 જેવું થયું. અને અમે નીકળી ગઈ હવે પાછા આશાપુરા જવા માટે. માતાનું મઠ મોરબી બાયપાસ, નવલખી બાયપાસ પહોંચવા આવ્યા. ધીમે ધીમે હાઈલા જઈએ. હાલો હજી ચાલુ જ કર્યું મીન્સ થોડું ઘણું હાઈલા જઈ. અત્યારે તો મસ્ત હાલતું હતું અને અત્યારે આમ પુલ ઉપર હાલવું પડે. નીચે રસ્તો નથી. હું આમ ઢાળી હોય ને આમ તરીક ભીં કરવી પડે. પુલ ઉપર હાલવું અઘરું ભાઈ. કા શક્તિભાઈ એ હવે ગીતમાં પડ્યા રીલ્સ જોઈ રાખે. હવે ધીમે ધીમે જો પુલ ચડી એટલો બર પડે ને કે વાજ્યા વધી. હવે ધીમે ધીમે હાઈલા જઈ. અર્જુન કાકાની તો આગળ વયા ગયા. અમે હાઈલા જઈએ નિરાતે નિરાતે. એમાં હું હજી અંધારું હોય ને ત્યાં જ મજા આવે હાલવાની. બાકી જરીક એવો તડકો થાય એટલે હલાય નહીં. પછી ધીમે ધીમે હાઈલા જઈ. હાલ પછી મોર્નિંગ થઈ ગઈ છે, દિવસ ઉગી ગયો હોય. સવારમાં હાલવાની મજા જ અલગ. જરીક વાર હું આરામ કરવા 5 મિનિટ બેઠા હતા, વળી પાછા હાલતા થઈ ગઈ. કલાકે 5-6 કિલોમીટર કપાય, 4-5 કિલોમીટર. એમ તો અઘરું ભાઈ, હાલીને જવું સહેલું નથી. સવારે જે કપાય એવું કિલોમીટર ક્યાંય ન કપાય. બપોરે તો તડકો થાય ને હલાય નહીં. આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ. મોરબી ટપી ગયા. હવે ડાયરેક્ટ માળિયા ઊભા રહેવું. હા આવ્યું હશે ને બોર્ડ. લખ્યું તો હે 32 જોઈ લે. બાકી હાલ્યા જઈએ નિરાતે નિરાતે. માળિયા છે, માળિયા હજી 32 છે, 32 છે. હાલો મળીએ હવે આપણે આગળ. પહેલા ડેઈલી ઉગતા સૂરજ નથી જોયા, હમણાંથી દરરોજ ઉગતા સૂરજ જોઈ. જો વ્યૂ તો આવે હો છે ને. આવું હે. હવે ધીમે ધીમે હાલ્યા જઈ. શક્તિભાઈ આમ આગળ નીકળી ગયો. હું ધીમો પડી ગયો હમણાં. કર્મદીપસિંહ જાડેજા મહેફિલમાં આવી ગયા ભાઈ. ભાઈ મોડા ઉઠ્યા હતા. એને તો હાલે ને ગાડી છે એટલે ફુર કરતા પહોંચી જાય. આપણે ફુર કરતા ન પહોંચી. સરકાર જો હવે પાણી પાણી ભરે છે, કામકાજ કરે છે એનું. જો જો ફૂલ સ્વેગ હોય ને. હાલો આપણે હરવેર વાયલા જઈ. વર્ષે બહુ ભરે કેમ કે હાલો મળીએ આપણે. ફાઇનલી માળિયા હાઈવે ચડી ગઈ. અર્જુન કાકા પાછળ બી ગયા થોડીક વાર. શક્તિસિંહ હાલે છે. હું નોન સ્ટોપ માંથી હાલું જ છું. બ્રેક મારી જ નથી. માળિયા હાઈવે આવી ગયો. હવે કંઈક 26-27 કિલોમીટર હશે. હમણાં વચ્ચે એકાદો બ્રેક લઈ પછી પાછું નોન સ્ટોપ. હાલો મળી.
A few moments later. તો ભાઈ લોગ અહીંયા કેમ્પમાં રોકાઈ ગયા છીએ કેમ કે અહીંયા નીંદર જ નથી 2 કલાક ઊંચો હતો ફૂલ નીંદર આવતી એટલે જો હું તો ભાઈ તો રેડી આપ જઈએ બેઠા ભાઈ હવે હોઈ જાય થોડીક વાર વળી પાછળથી તડકો થઈ ગયો 11 જેવું વાગ્યું 10:30 જેવું તો ઘડીક આરામ કરી લઈ પછી મળી આપણે નીકળી ગયા એ પાછા મહેફિલમાં એક નવા શખ્સ આવ્યા દશરથભાઈ એને મળાવી તમને વાગ્યા છે 5 અને અમે નીકળી ગયા છીએ બહાર તડકો છે પણ નીકળી જવું પડ્યું હું જરીક પાછળ રહી ગયો હાલો તો ભેગો થઈ ગયો ફાઇનલી શક્તિભાઈ પહોંચી ગયો ભાઈ થોડીક સ્પીડ રહી ગઈ એટલે પહોંચી ગયો પાછો તડકો એવો તડકા પાડ પીટીએ ભાઈ આજે એક તો તડકામાં હલાય નહીં પડશે એવો બહુ વરે થાકી બહુ જાય બરોબર ને શક્તિભાઈ એ તો ગીત સાંભળે હાલો તડકો છે તો હાલવું તો પડશે જ ધીમે ધીમે હેલા જાય ફટાફટ અર્જુન કાકા તો ક્યાંક આમ લીટી પકડી અર્જુન કાકા હો જાય દેખાતા જ નથી હાલો મળી આપણે હમણાં થોડો હું આમ આરામ કરવા બેસી ગયા હતા સાચું વહેલા જ તો અહીંયા તો મેં બી ડાયરો જ એમો સિરિયસ ટોપિક ઉપર ચર્ચા ચાલે છે આજે શું વાત દશરથ સિંહ જો આમ જો ડાયરો ફૂલ આમ જઈને સિરિયસ ટોપિક ઉપર ડિસ્કશન ચાલે છે તો હવે હું હાલતો થાઉં એ આવે છે પોળો ખાવા બેઠા હે ભાઈ થાકી નથી ગયા ને ના ભાઈ ના આઈકા થોડા હજી હાલવાનું છે આ કમી આ કમીને હલાવવાનો હે થોડો પોરો ખાવા બેઠા જો એટલે આમ રીલ્સ ચાલુ કરી દીધી તો કે આખા રસ્તે રીલ્સ જ જોતા આવે રાજકોટ થી નીકળ્યા ત્યાંના રીલ્સ જ જોવે ટાઈમ તો કાઢો ને બરોબર હાલો હાલો હાલશું હવે હાલો ફાઇનલી હવે મારી પહોંચી ગયા જી હામું જોમાં ખોટો જમવા બેઠા કહી દે તો શક્તિભાઈ આને કઈ જમી લો ભાઈ માળીએ પહોંચી ગઈ હાલો કાકા